લે પછી ચમ થાચા એવો લાગે. મારું બેટું થાચો નહીં તો મારું બેટું કાલ ભેહ પાતો તો ભેહે પાટું મેલ્યું પગ ભાજ્યો તો એટલે ઊંઝો હતો. ચાર ભાજ્યો. કાલ મારું બેટું કાલ બપોરે 1 વાગે ભેહ પાતો તો મારું બેટું ભેહે મેલ્યું પાટું. તે ડાભો પગ ભાજી ગયો. મને મારું બેટું મને એમ લાગે ભાજી ગયો, પણ ભાજી નહીં ગયો. મને તો ફ્રેક્ચર જેવું દેખાય. બરોબર. આમ જોવો ને મારો બેટો આખો પગ લબડી ગયો. એટલે તમારે તો આ શું ઊભું છે આવું? એટલે મારું બેટું લીલગડી વાઈ હતી, એરંડાની માળ્યો આવી. હવે બિયારણ શિકર કયું લાયા ખબર પડતી નહીં. તમારે એરંડાનું આટલું બધું થડિયું જાડું થઈ છે? એરંડો નહીં, મારું બેટું લીલગડી છે. લાગે છે એરંડાનો પત્તો. પણ એરંડાનો પત્તો પણ મારું બેટું પેલો જે વખત લાયો તો એ વખત તો નેનું હતું, છોડતા એમ લાગતું હતું લીલગડી છે. એમ તો મારું બેટું લાઈને પસ્તોનો એરંડાની આવાવડી માર્યો આવે. હવે કરવું શું? તો એક કામ કરો ને, પેલો સીડી બીજી મેલીને ઉપરથી કાપી નાખો ને, કે પછી આ તો એરંડો પડતો થાય. જો એરંડો પારવો નહીં. મારું બેટું ઉનાળો આવે તો થોડો ઘણો સોયલો હોય તો સોયલા નેચે બેહવા થાય. મારું બેટું કાલનો પગ દુખા ને. હવે એવું છે. કરવું શું? તેમાં મહેમાન હું એમ કહેતો હતો બોલો ને કે આ આપણે કટર મારેલી પડી છે. બરોબર બરોબર. એટલે આમાં મારું બધું બાજરી વાવી હતી. બરોબર. એટલે શી રીતનું ઘર છે મને બાજરી વાયા કરતા મારું બેટું એક કામ કરો ને. કેવું? અને હું તો કહું શેલડી વાઈ નાખો ને. શેલડી નહીં, પણ મહેમાન આ શું કારણ ખબર? બાજરી વાવી હતી આમાં. બરોબર બરોબર. બાજરી પણ મારું બેટું ખેતરી પ્રમાણે બાજરી જેવું હોય નહીં. તો હવે મને મારું બધું ચી રીતે કરશે? અને તમે એક કામ કરો, જીસીબી લાઈન ખાડા કરાવો અને નાવત બાજરી તમે કયો એટલી બાજરી ઊંડી થોડી નાખો તો મારું બેટું બાજરી તમારી જલ્દી એમ કે બહાર આવે. એટલે કટર મારેલી છે ચાલશે કે બીજી શેડ કરવી પડશે? શેર કરવાની તો જરૂર નહીં. તમે ખાડો કરીને ચેક તો કરો. એટલે ચેક તો કરું, પણ મારું બેટું મને તો હેડાય. મારું બેટું ખેતર તો કમ્પ્લીટ છે. તમારું કમ્પ્લીટ છે ને? બરોબર. તમે ગમે વાપશો દાળ બાજરી એરંડા વાયરું વરિયાળી. તો અને હવે શું કરવા માટે? એટલે પહેરવાની કે ફૂંકવાની કે તમે કોઈક સલાહ આલો ને મહેમાન? તમે એક કામ કરો ને, પહેરવી નહીં કે પૂંખવી નહીં. તમે થેલી લાઈન તમારે વચ્ચે વચ્ચે ઢગલો કરી નાખવાનો. રાતે તમારે ફેદવાની જરૂર નહીં, ફેદાઈ જાય ઓટોમેટિક. મારું બેટું એવું મશીન નીકળ્યું? મશીન નહીં નીકળ્યું. મારું બેટું કુદરતી એ ટાઈપનું છે. તે તમે કરશો તો એટલે ઢગલો કરશો એટલે તમારે ઓટોમેટિક સવારે ફેદેલું પડ્યું છે. શેરવાની જરૂર નહીં. બરોબર. શેરાઈ જહા તમારે બાજરી ઉગાડે ખાલી લણવાની રહે, વાટવાની રહે. તમે મહેમાન પણ ઊંધી સલાહ આલશે તો મારે યાર શેડ્યું છે, બિયારણ છે, બધું બગડ છે યાર. એમ ના બગર. મારું બેટું ઘણા સલાહ આલી મીએ ઘણા મારા બેટા આગળ આવી ગયા. મને હેડે જતે બોલાવતા નહીં. મારું બેટું પૈસા કાકો આવે એટલે મારું બેટું ભાડીને હંતાય. એટલે અનવરજી જેવી તો બધી સલાહ આલો. સલાહ તો મારું બેટું તમે કહો એ પ્રમાણે હું સલાહ આલું. ખેતીમાં ખેતી ગમે ખેતી હોય કોઈ પણ કામ હોય તો આપણે જીરામાં દવા નાખવાની છે. તો બધી કઈ દવા નાખવાની? જીરામાં તમે એનો કપડે નાખી શકો છો. પછી પેલું થાઇપ્રોટિસ્ટિન નાખી શકો છો. કોઈ પણ દવા ચાલે. મોનોકોટો હોય, ચીનો કોટો હોય કે એરંડાનો કોટો હોય, ગમે એ કોટા તમે નાખો ને એટલે ઉગત એરા કોટા તમારે વાગવાના જ છે. એવું છે? એવું એટલે મહેમાન એમ નહીં, તમે મોનોકોટો નાખવાનું કહો ને તો એમાં મારું બધું જીરામાં રિઝલ્ટ કેવું આવે? રિઝલ્ટ મારું બેટું તો એકદમ ઓકે આવે. તમારે જોવું ના પડે. તમે જીરું વાવીને તમે કોઈ દવા નાખો એટલે તમે જીરું કશું ના પારો. તમે એ પ્રમાણે જીરું તમે ખાદ ખંચેરીને ઘરે દાબવું પડે. આ દવા મારી બેટી બહુ ઊંચી ક્વોલિટીની દવા છે. તો બધાની દવા માટે તમે સલાહ આલતા હશો ને? બધાને સલાહ મારા જોડે આખા ગુજરાત વાળા બધા સલાહ મારા બનાસકાંઠો આખો બધી સલાહ મારી સલાહથી હેડ. ચાલુ ચારથી કરી તમે? ચાલુ બસ આ 2023 થી ચાલુ કરી. 2-3 વર્ષ થવા આવ્યા. 2026 બેઠું. બરોબર. એટલે મારું બેટું 3 વર્ષથી મારા જે સુવિધા ચાલુ કરી છે. બરોબર. એટલે પોસ્ટર ઉપર તમે જો બધી જે રીતે મોબાઈલમાં આવે છે કે પૈસા ભાઈ સલાહ આપે છે સારી. એટલે તમારા ઘરે આવ્યો છું. બરોબર. તમને થોડી સલાહ આપું છું. પણ મારું બેટું પગે મને હવે દુખાય છે. બરોબર. તો કાલે આપણે મળીએ. બરોબર. કાલે આપણે ભેગા થઈએ. કાલે તમને જે દવાની હોય એ સલાહ આપી દઉં. ચલો તાર જય માતાજી. સબસ્ક્રાઇબ ને લાઈક ને શેર ને કરજો. જય માતાજી.